ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આપણે પ્રેક્ટિકલોમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલોમાં આપણે જ્યારે સેપરેશનની વાત આવે તો આપણે મુખ્યત્વે ત્રણ પ્રકારના સેપરેશન્સ આપણે કરીએ, બરાબર? જેમાંનું પ્રથમ સેપરેશન છે સોલિડ સોલિડ સેપરેશન્સ, સેકન્ડ સેપરેશન છે સોલિડ લિક્વિડ સેપરેશન અને ત્રીજું સેપરેશન છે લિક્વિડ લિક્વિડ સેપરેશન્સ. ઓકે, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં મુખ્યત્વે ત્રણ પાર્ટ્સ પડે, બરાબર? જેમાંનું સોલિડ સોલિડ સેપરેશન્સ પૂછાય, એટલે કે મીન્સ કે આપેલો કમ્પાઉન્ડ આપણે સોલિડ ફોર્મમાં હોય તો આપણે કઈ રીતે સેપરેશન શોધવી, આપેલો કમ્પાઉન્ડ લિક્વિડ ફોર્મેશન્સમાં હોય તો એની સેપરેશન્સ આપણે કઈ રીતે કરવું, બરાબર? અને સેમી સોલિડ એટલે મીન્સ કે સોલિડ પ્લસ લિક્વિડ, સોલિડ પ્લસ લિક્વિડ આ કમ્પાઉન્ડ આપવામાં આવે ઓર્ગેનિક લેબમાં તો કઈ રીતે સેપરેશન્સ કરવું. ઓકે, તો ત્રણ લેક્ચર્સ ઓલરેડી મેં આગળ ડિસ્કસ કરેલા કે જેમાં મેં સોલિડ સોલિડ સેપરેશન્સ કઈ રીતે કરું એ ડિસ્કસ કર્યું, પ્લસ લિક્વિડ લિક્વિડ સેપરેશન્સ પૂછાય તો એમાં કઈ રીતે કરવું. તો જો લિક્વિડ લિક્વિડ સેપરેશન્સ પૂછાય તો હંમેશા યાદ રાખવું કે ભાઈ ડિસ્ટિલેશન્સ મેથડ જ આવે. ઓકે, જ્યારે પણ બે લિક્વિડ કમ્પાઉન્ડ આપવામાં આવે અને આ લિક્વિડ કમ્પાઉન્ડનું જ્યારે ડિસ્ટિલેશન્સ કરો ત્યારે બે કમ્પાઉન્ડ સેપરેટ આઉટ થઈ જશે. ઓકે, મીન્સ કે અલગ થઈ જશે. ઓકે, તો આજ આપણે જે ડિસ્કસ કરવાની છે ટાઇપ્સ, એ ટાઇપ્સ છે સેમી સોલિડ કમ્પાઉન્ડ, બરાબર? સેમી સોલિડ કમ્પાઉન્ડ મીન્સ કે સોલિડ પ્લસ લિક્વિડ, સોલિડ પ્લસ લિક્વિડ કમ્પાઉન્ડની ટાઈપ આપણે આ જ લેક્ચર્સમાં શોધવાની છે. ઓકે, જ્યારે તમને લેબમાં તમને કહે કે ભાઈ મારા સેમી સોલિડ કમ્પાઉન્ડ તમને આપી દીધું તો શું સમજવું, જ્યારે પણ સેમી સોલિડ કમ્પાઉન્ડ તમને ઓર્ગેનિક લેબમાં આપવામાં આવે, જ્યારે પણ તમને ઓર્ગેનિક લેબમાં સેમી સોલિડ કમ્પાઉન્ડ આપવામાં આવે ત્યારે સમજી જવાનું એ એક કમ્પાઉન્ડમાં ઇથર સેપરેશન્સની થિયરી યુઝ થાય. ઓકે, ઇથર સેપરેશન્સથી જ આપણે એ ટાઈપનું નિરાકરણ લાવીએ. ઓકે, જ્યારે પણ સેમી સોલિડ કમ્પાઉન્ડ આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું ઇથર સેપરેશન જ યુઝ થાય. ઓકે, હવે જો ઇથર સેપરેશનની ટાઈપ કેવી રીતે થાય. ઓકે, તો જો ટાઈપ સમજીએ તો ટાઈપ કેવી રીતની છે, તો ચલો તમને ઓર્ગેનિક લેબમાં કોઈ મિક્સચર આપી દીધું. ઓકે, સેમી સોલિડ નામનું કોઈ મિક્સચર આપી દીધું, બરાબર? તો શું કરવાનું, એ મિક્સચર્સ સૌપ્રથમ એ મિક્સચર્સને થોડાક પ્રમાણમાં સેપરેટિંગ ફનેલમાં લઈ લેવાનું. હવે સેપરેટિંગ ફનેલ કેવી રીતની હોય તો એનો આકાર સપોઝ આવી રીતનો હશે. સેપરેટિંગ ફનેલ સપોઝ આવા ટાઈપની હશે. ઓકે, આ સેપરેટિંગ ફનેલ સપોઝ આવા ટાઈપની સેપરેટિંગ ફનેલ તમારી ઓર્ગેનિક લેબમાં જોવા મળશે. ઓકે, ચલો તો આ સેપરેટિંગ ફનેલ્સમાં થોડાક માત્રામાં મિક્સર્સ લઈ લેવાનું. ઓકે, ચલો આ મિક્સર્સ લઈ લીધું. હવે આ મિક્સર્સમાં સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ એડ કરવાનું રહેશે. ઓકે, શું કરવાનું, મિક્સર્સ લઈ લેવાનું, એમાં સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ થોડું એડ કરવાનું રહેશે, પ્લસ એમાં ઇથર એડ કરવાનું. ઓકે, જ્યારે આ ત્રણેય સેપરેટિંગ ફનેલમાં આપણે એડ કરીએ ત્યારે બરાબર શેકવેલ કરવાનું, આપેલી સેપરેટિંગ ફનેલને બરાબર હલાવવાની, બરાબર? જ્યારે ત્રણ મિક્સર સોડિયમ બાયકાર્બોનેટ અને ઇથર આ ત્રણેય સોલ્યુશનનું મિક્સર આપણે સેપરેટિંગ ફનેલમાં લઈએ ત્યારે બરાબર એને હલાવી દેવાનું. ઓકે, હવે હલાવ્યા પછી થોડીવાર મૂકી દેવાનું ટેબલ પર. જ્યારે ટેબલ પર થોડીવાર મૂકી રાખતા તેમાં બે લેયરો અલગ પડશે, બરાબર? એટલે મીન્સ કે સેપરેટિંગ ફનેલમાં તમને બે લેયર અલગ અલગ જોવા મળશે, બરાબર? એટલે બે લેયર, જે ઉપરનું લેયર અને નીચેનું લેયર, બરાબર? ઉપરનું લેયર અને નીચેનું લેયર, આવો તમને લેયરો જોવા મળશે, બરાબર? હવે એ લેયર માં જ્યારે ઉપરનું લેયર હોય, સેપરેટિંગ ફનેલમાં જે બે લેયરો પડ્યા એમાં જે ઉપરનું લેયર હોય એ હંમેશા ઓર્ગેનિક લેયર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે,
એને હંમેશા ઓર્ગેનિક લેયર તરીકે ઓળખવામાં આવે છે અને જે નીચેનું લેયર હોય એને એક્વાસ લેયર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નીચેનું લેયર એક્વાસ લેયર તરીકે ઓળખો. ઓકે, આ બાબત યાદ રાખજો. ઓકે, તો શું કર્યું? બે લેયર પડ્યા. હવે બે લેયર પડ્યા. હવે જે નીચેનું લેયર પડ્યું એ નીચેના લેયરને આપણે એક બીકરમાં લઈ લઈશું. બરાબર? સેપરેટિંગ ફનેલ ઓપન કરવાની થોડી. જ્યારે આપણે ડ્રોપ્સ ઓપન કરીશું એટલે નીચેનું લેયર્સ ઓટોમેટિકલી બીકર્સમાં એડ થઈ જશે. ઓકે, હવે એ નીચેનું લેયર આવ્યું જે બીકરમાં, એ નીચેના લેયરમાં હું 50% HCl એડ કરું. 50% HCl એડ કરું. જો એમાં રીપીપીટી આવે, મીન્સ રીપ્રેસિપિટેશન્સ આવે, મીન્સ કે એના પીપીટીસ આવે, તો હંમેશા વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ હોય. ઓકે, શું કર્યું? 50% નીચેનું જે લેયર આવ્યું એને બીકરમાં લઈ લીધું. એ બીકરમાં હું 50% HCl એડ કરું. જો 50% HCl એડ કરતા મને જો રીપ્રેસિપિટેશન્સ આવે તો સમજી લેવાનું વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ છે. ઓકે, ચલો. સેકન્ડ, હવે સેપરેટિંગ ફનેલમાં નીચેનું લેયર તો ઉતરી, પણ ઉપરનું લેયર તો બાકી રહ્યું, સેપરેટિંગ ફનેલમાં જશે. હવે એ ઉપરના લેયરમાં આગળની પ્રોસેસ કરવાની. ઓકે, ચલો. તો ઉપરનું લેયર એમાં 20% NaOH એડ કરવાનું. શું કરવાનું? 20% NaOH એડ કરવો. હવે 20% NaOH એડ કરીએ ત્યારે તેમાં બે પાછા પાર્ટ્સ પડશે. બરાબર? એટલે મીન્સ કે 20% NaOH જ્યારે ઉપલા લેયરમાં નાખશું ત્યારે બે લેયર પાછા અલગ પડશે. બરાબર? હવે જે બે લેયર પડે એમાં જે નીચેનું લેયર એ નીચેના લેયર્સને આપણે બીકરમાં લઈ લેવાનું રહેશે. બરાબર? એનું ડ્રોપ આપણે કોક ચાલુ કરશું, જ્યારે સેપરેટિંગ ફનેલમાં કોક ચાલુ કરશું ત્યારે બે લેયરમાંનું નીચેનું લેયર આપણે બીકરમાં લઈ લેવાનું. એ બીકરમાં લીધેલા લેયરમાં હું 50% HCl એડ કરું. બરાબર? એ નીચેના લીધેલા લેયરમાં હું 50% HCl એડ કરું તો જો રીપ્રેસિપિટેશન્સ આવે તો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ. બરાબર? શું કર્યું ટાઈપમાં? ઓકે, એકવાર ફરીથી રિવાઇઝ કરી દઉં. આપણે ઓર્ગેનિક લેબમાં સેપરેટિંગ ફનેલ લીધી. સેપરેટિંગ ફનેલમાં આપેલું મિક્સચર્સ થોડા પ્રમાણમાં એડ કરવું. મિક્સચર્સ એડ કર્યા પછી તેમાં સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન એડ કરવું. સોડિયમ બાયકાર્બોનેટ સોલ્યુશન એડ કર્યા બાદ તેમાં થોડાક માત્રામાં ઇથર એડ કરવાનું. પછી આપેલી સેપરેટિંગ ફનેલને બરાબર હલાવી દેવાની. હલાવી લીધા પછી તેમાં બે લેયર્સ પડશે, જેમાં ઉપરનું લેયર અને નીચેનું લેયર. ઓકે, હવે ઉપરના લેયરને હાલ પૂરતું સીમિત રાખવાનું. નીચેનું લેયર આવે એને બીકરમાં નીકાળી દેવાનું અને એમાં 50% HCl એડ કરતા જો રીપ્રેસિપિટેશન્સ આવે તો વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ. બરાબર? હવે સેપરેટિંગ ફનેલનું ઉપરનું લેયર પડ્યું રહેશે. એ ઉપરના લેયરનું 20% NaOH નાખું તો પાછા બે લેયર અહીંયા જોવા મળશે. હવે આ બે લેયર પડ્યા એમાં ઉપરના લેયર અને નીચેના લેયર. હવે નીચેના લેયરમાં હું 50% HCl એડ કરું. જો રીપ્રેસિપિટેશન્સ આવે તો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ્સ. ઓકે, ચલો આટલા સુધી ટાઈપ એકવાર જોઈ લો, પછી આગળની ટાઈપ થોડી રિવાઇઝ બાકી છે એ કમ્પ્લીટ કરીએ. ઓકે, ચલો ટેલી કરી લો. ઓકે, ચલો આપણે શું કર્યું, કેટલા આયા એ ચેક કરતા રહેજો. તો જો આપણે 20% NaOH એડ કર્યું. બરાબર? જેમાં 50% HCl એડ કરતા રિપીટિવિટી આવે તો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ. બરાબર? ચલો હવે શું કરવાનું?
આ ઉપરનું લેયર તો પડ્યું રહેશે, આ નીચેના લેયરમાં આપણે શું કર્યું, નીચેના લેયરમાં નીચેના લેયરમાં 50% આપણે HCl એડ કર્યો, જો PPT આવે તો વોટર ઇનસોલ્યુબલ ફિનોલ્ફેટ. ચલો હવે ઉપરનું લેયર પડ્યું રહેશે એમને સેપરેટિંગ ફનેલમાં. ચલો ઉપરનું લેયર સેપરેટિંગ ફનેલમાં હશે. ચલો હવે હું એમાં શું કરું, 50% HCl એડ કરું. ચલો શું કર્યું, આપણે આગળની ટાઈપમાં જોયું જેમાં 20% NaOH લખ્યો, બે લેયર પડ્યા, બે લેયરમાં નીચેના લેયર્સમાં મેં શું કર્યું, 50% HCl એડ કર્યો અને ઉપરના લેયરમાં મેં 50% HCl એડ કર્યો. બરાબર. હવે શું થશે, 50% HCl એડ કરીએ ત્યારે એના પાછા બે પાર્ટ્સ પડશે, ટુ લેયર્સ. બરાબર. ચલો 50% હું જ્યારે 50% HCl જ્યારે ઉપરના લેયર હું એડ કરીશ તારા બે લેયર્સ પાછા સેપરેટિંગ ફનેલમાં અલગ પડશે. બરાબર. હવે સેપરેટિંગ ફનેલમાં પાછા અલગ પડ્યા તો બરાબર શેક કરી દેવાનું, એટલે મીન્સ કે હલાઈ દેવાનું સેપરેટિંગ ફનેલને, પછી થોડી વાર માટે ટેબલ ઉપર મૂકી દેવાની, પછી પાછા બે લેયર પડે, એક લેયર્સને એમાં જે નીચેનું લેયર્સ છે આમાં પાછા બે લેયર્સ પડશે, ઉપલા લેયર અને નીચેના લેયર. ચલો જો હવે આ નીચેનું લેયર છે એમાં હું 20% NaOH એડ કરું તો જો રીપીપીટી આવે તો વોટર insoluble base pressure. ઓકે, વોટર insoluble base pressure. ઉપરના લેયર એમના રહેશે, નીચેના લેયરમાં મેં શું કર્યું, 20% NaOH લખ્યું. જો 20% NaOH લખતા રીપ્રેસિપિટેશન્સ આવે તો વોટર insoluble base pressure, અને ના આવે તો રેસિડ્યુ રિમેન્સ રહેશે અહીંયા. બરાબર. રેસિડ્યુ ઉપરના લેયરમાં એમને એમ સેપરેટિંગ ફનેલમાં જે રેસિડ્યુસ વધે, છેલ્લું ટાઈપ શોધો ત્યારે ઉપરના લેયરમાં જે રેસિડ્યુ વધે એ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ તમારો વધ્યો છે તેમ કહેવાય. ઓકે, વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ તમારો સેપરેટિંગ ફનેલમાં વધ્યો તેમ કહેવાય. ઓકે, ચલો તો આખી ટાઈપ આ હતી સેમી સોલિડ ટાઈપ, જેમાં સોલિડ અને લિક્વિડ કમ્પાઉન્ડ તમને ઓર્ગેનિક લેબમાં આપવામાં આવશે અને એ ટાઈપ કેવી રીતે સેપરેટ કરવી એ અહીંયા આપણે ડિસ્કશન્સ કરી. બરાબર. જેની થિયરી આ રીતે સ્ટેપ બાય સ્ટેપ, આ બીજો મુદ્દો, આગળની એક સ્ટેપ થિયરી આપણે અગાઉ ડિસ્કસ કરી અને આ સ્ટેપ 2 છે. બરાબર. આ રીતે હંમેશા ઇથર સેપરેશન્સને સોલિડ પ્લસ લિક્વિડ કમ્પાઉન્ડ તમને કયા રીતનું વોટર સોલ્યુબલ એસિડ, વોટર ઇનસોલ્યુબલ બેઝ, વોટર ઇનસોલ્યુબલ ફિનોલ્સ, આ તમે સેપરેટેશન્સ આ ટાઇપ્સના આધારે કરી શકશો. ઓકે, તો આ ટાઈપ હતી સેમી સોલિડ ઇથર સેપરેશન્સની. ઓકે, તો આજના લેક્ચર માટે આ ઇથર સેપરેશનની ટાઈપ ચેકઆઉટ કરી લેજો. નેક્સ્ટ ટર્મમાં એક લેસાઇન ટેસ્ટ આપણે ચેક કરવાની છે, ઓર્ગેનિક લેબમાં લેસાઇન સોલ્યુશન્સ કેવી રીતે બનાવવું એ આપણે નેક્સ્ટ ટર્મમાં જોઈશું. બેસ્ટ ઓફ લક.